નમસ્તે મિત્રો, આ એક ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. ત્યારે હવામાન વિભાગે આજે પણ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરી છે. આ સાથે 2 થી 3 દિવસ પછી ગુજરાતના તાપમાનમાં ઘટાડો થવાની આગાહી પણ કરી છે. આજે સોમવારે અમદાવાદના હવામાન કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. આ આગાહીમાં મહત્તમ તાપમાન અંગે જણાવ્યું છે. મહત્તમ તાપમાનની વાત કરીએ તો આગામી 3 દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી, પરંતુ તે પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. રામાશ્રી યાદવે મહત્વની વાત કરતા જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 39 ડિગ્રી અને ગાંધીનગરમાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સાથે તેમણે આગામી 24 કલાકમાં અમદાવાદમાં 40 ડિગ્રી અને ગાંધીનગરમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાય છે તેમ જણાવ્યું છે. આ સાથે મોસમ વૈજ્ઞાનિકે રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદનું કારણ જણાવતા કહ્યું છે કે સાઉથ વેસ્ટ રાજસ્થાન પર લો વેસ્ટ સિસ્ટમ બની હતી, જે મૂવ થઈને સેન્ટ્રલ રાજસ્થાન પર જશે, જેના કારણે 6 જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી છે. રામાશ્રી યાદવે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે આજે છૂટાછવાયા સ્થળોએ પર સામાન્ય વરસાદ થવાની શક્યતા છે, જે પછીના દિવસોમાં હવામાન સૂકું રહેશે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, મોરબી, જામનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર સામાન્ય વરસાદ થવાની આગાહી કરી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે.